અમદાવાદમાં રેડ ક્રોસ દ્વારા જીવન ઉત્સવનું લોન્ચિંગ કરાયું હતું। જીવન ઉત્સવ ઓડિયો વિઝ્યુઅલ શોનું આયોજન કરાયું હતું। બ્લડ અને ઓર્ગન ડોનેશનના મહત્વને લઈને શો ટેલિકાસ્ટ કરાયો હતો। આઈસીસીના ચેરમેન જય શાહે પ્રારંભ કરાવ્યો હતો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પિતા અનિલ ચંદ્ર શાહના નામે શરૂઆત કરાઈ છે। ત્યારે ઓર્ગન અને બ્લડ ડોનેશન માટે જાગૃતતા આવે તે માટેની આ પહેલ છે। ડોનેશન માટે લોકોને આગળ આવવા જય શાહે અપીલ કરી હતી। તમારાથી જેટલું થઈ શકતું હોય એ સંસ્થામાં રોનટ કરજો, કારણ કે એ લોકોને એટલી જરૂર છે। અને એમાં પાછી અજયભાઈ જેવા બેન્કર અને મુકેશભાઈ જેવા સીએ એટલે બધું બરાબર જ થાય। એટલે અહીંયા દાન કરવામાં કઈ વાંધો નહીં। આપ સૌ જાણો છો કે આપણે રેડ ક્રોસની 102 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે રેડ ક્રોસ એટલે માનવતાનું જીવતું જાગતું ઉદાહરણ। અને રેડ ક્રોસનું નામ આવે એટલે બે જ વસ્તુ યાદ આવે, એક બ્લડ અને બીજો વિશ્વાસ। એટલે આપણને અહીંયાથી બ્લડ મળવાનો વિશ્વાસ પાકવો જોઈએ, એટલે જ રેડ ક્રોસ કહેવાય। અને જેમ મુકેશભાઈએ આપણે પ્રમાણે 22,400 થી વધારે લોકોએ પ્લેસ કર્યું, એ સૌથી મોટો આંકડો છે અત્યાર સુધીની ગુજરાતના ઇતિહાસમાં। આપણે ગિનીસ બુકમાં નામ ના લખાઈ શક્યા, પણ મને પાકો વિશ્વાસ છે કે મારા અભિયાનથી બીસીસીઆઈ, આઈસીસી એ બધાએ દૂરથી નિહાળ્યું અને બધાએ કહ્યું કે અમદાવાદની એક મેચ ડેડિકેટેડ ઓર્ગન ડોનેશન આપણને નક્કી કરવી જરૂર છે। એટલે આપણે વર્લ્ડ રેકોર્ડ કરવાનો છે। ગુજરાત રેડ ક્રોસમાં અમદાવાદ બ્રાન્ચમાં આજે જે આ ભવ્ય બિલ્ડિંગ બનાવ્યું એ ખરેખર આખા વિશ્વમાં રક્તદાતાઓની સંખ્યા વધે અને માનવતાવાદી પ્રવૃત્તિ સાથે માત્ર દાન પૈસાથી જોડાય એવું નહીં, પણ કાર્ય પદ્ધતિમાં બી જોડાય અને જુદા લેવલે અમદાવાદ શહેર અને ગુજરાત જાય એના માટે મદદ કરીએ। બધાનો ગુજરાત રેડ ક્રોસ અને અમદાવાદ રેડ ક્રોસ વતી આભાર વ્યક્ત કરું છું। મારી એટલે વ્યાજબી રીતે આ થેલેસેમિયાના બાળકોને એટલે બ્લડ ડોનેશનનો જે રેશિયો છે એમાં ઉનાળામાં બહુ ઓછું બ્લડ ડોનેશન થાય છે, તો આ 3 મહિના દરમિયાન ખરેખર બ્લડની ક્રાઇસિસ રહેતી હોય છે। તો આ આપણા અમદાવાદ શહેરમાં આ ક્રાઇસિસ ના થાય એવું બધા જોડાઈ અને બધા મદદરૂપ થાય એવું બધા પાસે અપેક્ષા છે।